જય શ્રી કૃષ્ણ મિત્રો। 2026માં હોળાષ્ટક ક્યારથી બેસે છે, હોળી અને ધૂળેટી ક્યારે છે, તેમના શુભ મુહૂર્ત શું છે, તેમની પાછળની કથાઓ શું છે, તે આ વિડીયોમાં આપણે જોશું, તો છેલ્લે સુધી વિડીયોને તમે જોજો। પહેલાં આપણે જોઈએ હોળાષ્ટક એટલે શું। હોળીના 8 દિવસ પહેલાંથી હોળાષ્ટક શરૂ થઈ જાય છે। હોળાષ્ટક શબ્દ હોળી અને અષ્ટક બે શબ્દોનો મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે। તેનો અર્થ થાય છે હોળીના 8 દિવસ। હોળાષ્ટક ફાગણ શુક્લ પક્ષ અષ્ટમીથી શરૂ થઈને ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમા સુધી રહે છે। અષ્ટમી તિથિથી શરૂ થવાને કારણે પણ તેને હોળાષ્ટક કહે છે। આપણને હોળી આવવાની પૂર્ણ સૂચના હોળાષ્ટક દ્વારા મળે છે। આ દિવસે હોળી ઉત્સવની સાથે સાથે હોલિકા દહનની તૈયારીઓ પણ શરૂ થઈ જાય છે। આ વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની આઠમ તિથિ 24 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ રહી છે અને ફાગણ મહિનાની પૂર્ણિમાની તારીખ 3 માર્ચ 2026 સુધી રહેશે। હોળાષ્ટક 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 3 માર્ચ 2026 સુધી રહેશે। જે દરમિયાન કોઈ પણ શુભ કાર્ય વર્જિત રહેશે। આ દરમિયાન માંગલિક કાર્ય કરવામાં આવે તો પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે। આ સમય દરમિયાન વિશેષ રૂપથી લગ્ન, કોઈ પણ નવું નિર્માણ અને નવા કાર્યોને ન કરવા જોઈએ। આ દિવસો દરમિયાન કરવામાં આવતા કાર્યોથી કષ્ટ અને પીડાની આશંકા રહે છે। લગ્ન વગેરે સંબંધ વિચ્છેદ અને ક્લેશનો શિકાર થઈ જાય છે કે પછી અકાળ મૃત્યુનો ખતરો કે બીમારી થવાની આશંકા વધી જાય છે। તેથી આ દરમિયાન શુભ કાર્યો કરવા જોઈએ નહીં। આ સમય દરમિયાન ગ્રહો પણ ઉગ્ર રહે છે, તો હોળાષ્ટક દરમિયાન ભગવાનના ભજન કીર્તન, નામ જપ તેમજ દાન પુણ્ય કરવું જોઈએ, જેનું ઘણું બધું ફળ મળે છે અને મન પણ શાંત રહે છે। હવે આપણે હોળી સાથે જોડાયેલી કથાઓ વિશે જોશું। એવું કહેવામાં આવે છે જ્યારે પ્રહલાદને નારાયણ ભક્તિથી વિમુખ કરવાના બધા ઉપાય નિષ્ફળ થવા માંડ્યા, તો હિરણ્યકશ્યપે પ્રહલાદને ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીના રોજ બંદી બનાવી લીધા અને યાતનાઓ આપવાનું ચાલુ કર્યું। તેને મારવા માટે રોજ અનેક ઉપાયો કરવામાં આવવા લાગ્યા, પણ ભગવાનની ભક્તિમાં લીન પ્રહલાદ હંમેશા જીવતા બચી જતા હતા। આ રીતે 7 દિવસ વીતી ગયા। 8મા દિવસે ભાઈ હિરણ્યકશ્યપની પરેશાની જોઈને બહેન હોલિકા, જેને બ્રહ્મા દ્વારા અગ્નિથી ન બળવાનું વરદાન મળ્યું હતું, એ પ્રહલાદને ખોળામાં લઈને અગ્નિમાં ભસ્મ કરવાનો પ્રસ્તાવ મૂકી રહી હતી। હોલિકા જેવી જ ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈને બળતી આગમાં બેસી તો બળવા માંડી। પ્રહલાદ પુનઃ જીવિત બચી ગયા જ્યારે તે હોલિકા બળી ગઈ। આ 8 દિવસને હોળાષ્ટકના રૂપમાં ઉજવવામાં આવે છે। બીજું, ગ્રંથોમાં ઉલ્લેખ મળે છે કે ભગવાન શિવની તપસ્યાને ભંગ કરવાના અપરાધમાં કામદેવને શિવજીએ ફાગણની આઠમે ભસ્મ કરી દીધા હતા। કામદેવની પત્ની રતિએ એ સમયે ક્ષમા યાચના કરી અને શિવજીએ કામદેવને ફરીથી જીવિત કરવાનું આશ્વાસન આપ્યું। આ ખુશીમાં લોકો રંગે રમે છે। તો આ હતી હોળાષ્ટકની કથાઓ। હવે 2026માં હોળી ક્યારે છે અને તેનું શુભ મુહૂર્ત શું છે તે જોઈએ। 2026માં ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની તિથિ 2 માર્ચ સોમવારના રોજ સાંજે 5:55 વાગ્યે શરૂ થશે। આ તિથિ 3 માર્ચ મંગળવારના રોજ સાંજે 5:07 વાગ્યે સમાપ્ત થશે। હોલિકા દહન 3 માર્ચ મંગળવારના રોજ થશે અને રંગ હોળી 4 માર્ચ બુધવારના રોજ ઉજવવામાં આવશે। અને હોલિકા દહનનો સમય 3 માર્ચના રોજ સાંજે 6:08થી 8:35 સુધીનો રહેશે। મિત્રો, હોળીની ધજા અને જ્વાળાની દિશા દ્વારા શુભાનુશુભ ફળ પણ જોવામાં આવે છે। સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા કે કોઈ પ્રસાદી રૂપી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદક્ષિણા ફરાય છે। હોળીની જ્વાળા કઈ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે, તે મુજબ તેના ફળ મળતા હોય છે, જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાનુશુભ બાબત તે વર્ષ કેવું જશે, જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના, શુભાનુશુભ બનાવો
જેને પ્રાંત વિસ્તાર બાબતે કેટલાક લોકો વર્તારો કાઢતા હોય છે. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ગામડાઓમાં હજુ પણ આપણા વડવાઓ આ રીતે તેનો તાગ કાઢે છે. મિત્રો, આ હતી હોળાષ્ટક અને તેના શુભ મુહૂર્ત તેમજ તેની પાછળની માન્યતા વિશેની માહિતીઓ આપણે આ વિડીયોમાં જોઈ. આ વિડીયોને બીજા સાથે શેર અવશ્ય કરજો જેથી માહિતી બીજા સુધી પહોંચી શકે. ધન્યવાદ.